કેમ છો બધા? હોપ કે તમે બધાય મજામાં હશો ને જલસા કરતા હશો. તો આજે આપણે એક એવી મૂવીની વાત કરવાના છે જે અત્યારે ગુજરાતમાં ખૂબ જ ચાલી રહી છે, જે હજી સુધીમાં લગભગ 10 કરોડ કરતા પણ વધારે પૈસા કમાઈ ચૂકી છે. એ મૂવીનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાયતે. તો આ સ્ટોરી છે ને એક બહુ સામાન્ય માણસની સ્ટોરી છે. લાલો જે એક જુનાગઢનો રિક્ષાવાળો છે, જે પોતે કેટલી બધી પ્રોબ્લેમ્સથી, મુશ્કેલીઓથી ઘેરાયેલો છે. આર્થિક પરિસ્થિતિ એની સારી નથી, એના ઘરમાં પ્રોબ્લેમ્સ ચાલે છે. એ બધાથી ઘેરાયેલો આ માણસ અંતે ખોટા રવાડે ચડે છે, ખોટી સંગતમાં પડે છે, ખરાબ વ્યસનો કરે છે, ખરાબ કર્મ કરે છે, અને બધાનું એ પરિણામ કેવી રીતે ભોગવે છે બધું જ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. અને આ ફિલ્મ ખરેખર એવી ફિલ્મ છે ને કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર તો જોવી જ જોઈએ, જેથી આપણને ખબર પડે કે ખરેખર કર્મ શું છે, આપણા વિચાર શું છે, અને આપણો વિચાર અને આપણો કર્મ જ અંતે આપણી નિયતિ નક્કી કરે છે. પેલું કહેવાય છે ને કે નિયતિમાં પણ શબ્દ આવે છે નિયત, તો એ તમારી નિયત જ તમારી નિયતિ નક્કી કરે છે. તો એના માટે જે શ્રી કૃષ્ણ આવી અને એને ઉપદેશ આપે છે, જેમ અર્જુને ભગવાનને ઉપદેશ આપ્યો હતો એવી રીતના શ્રી કૃષ્ણ એને ઉપદેશ આપે છે અને એને સમજાવે છે, જાણે પોતાનું બાળક હોય એવી રીતના એને સમજાવે છે કે તારે શું કરવાનું છે કે શું નથી કરવાનું. એને એવો ઉપદેશ આપે છે અને એમાં ઘણી બધી છે, લાઈક ફન મોમેન્ટ્સ પણ છે એના. લાઈક લાલો અને લાલો, એક લાલો એટલે રિક્ષાવાળો ને બીજો લાલો એટલે આપણો કૃષ્ણજી, એ બંને વચ્ચે જે સંવાદ થાય છે ને એ સૌથી વધારે બેસ્ટ છે. એન્ડ ઓવરઓલ આ મૂવી ખૂબ જ સારી છે. જો તમે હજી સુધી ના જોયું હોય તો પ્લીઝ જઈને જોજો. અને સૌથી વધારે વાત મને એ ગમી કે એમાં એમ કે છે શ્રી કૃષ્ણ સદા સહાયતે, તો ખરેખર કૃષ્ણ આપણને સહાય કેવી રીતના કરે છે. આપણે ઘણી વાર એવું વિચારતા હોઈએ કે ભગવાન આવીને બધું કરી દે, પણ એ એવું નથી કરતા. એ તમને ઉપદેશ આપે છે, સાચો માર્ગ બતાવે છે, ચાલવાનું તમારે પોતે છે એના ઉપર. તો એ ખરેખર કૃષ્ણ કેવી રીતે સહાય કરે છે અને કેવી રીતના તમારી સાથે રહે છે એ એમાં બહુ જ સુંદર રીતે દર્શાવાયું છે. અને ખરેખર એ ટીમ જે છે ફિલ્મની, એને બહુ સરસ કામ કર્યું છે. તો પ્લીઝ એકવાર જઈને જરૂરથી જોજો આ મૂવી. ખરેખર બહુ જ જોરદાર મૂવી છે. એ ફિલ્મના ટીમને, ફિલ્મના કેરેક્ટર્સને મારી ખૂબ ખૂબ શુભેચ્છા કે તેમણે આટલું સરસ કામ કર્યું છે. તો જરૂરથી જોજો, જોવાનું ભૂલતા નહીં. લાલો કૃષ્ણ સદા સહાયતે.